આપણે વાત કરી રહ્યા છીએ નવધા ભક્તિની. નવધા ભક્તિમાં આપણે શ્રવણ, કીર્તન, સ્મરણ અને પાદ સેવન ભક્તિની વાત કરી. હવે આપણે વાત કરવાની છે અર્ચન ભક્તિની. નવધા ભક્તિનું 5મું ચરણ એટલે અર્ચન ભક્તિ. અર્ચન ભક્તિ આપણને જીવનમાં કૃતજ્ઞતા, સકારાત્મકતા અને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. અર્ચન ભક્તિ એ માત્ર પૂજાપાઠ નથી, પરંતુ પરમાત્મા સાથે જોડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અર્ચન ભક્તિનો સીધો અર્થ છે ભગવાનના સ્વરૂપ એટલે કે મૂર્તિ, ચિત્ર અથવા પ્રતિમાની પ્રેમપૂર્વક અને શ્રદ્ધાથી બાહ્ય તેમજ માનસિક રીતે પૂજા અર્ચના કરવી. અર્ચન ભક્તિ વિવિધ રીતે કરી શકાય છે, જેમ કે ભગવાનને સ્નાન કરાવવું, સુંદર વસ્ત્રો પહેરાવા, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરવું અને અંતે પ્રેમથી આરતી કરવી. તમારું તન, મન અને ધન આ બધું જ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવું. પોતાના અહંકાર, હુંપણા અને કર્તાપણાની ભાવનાને છોડી દેવી. કેવળ એમ માનવું કે હું નથી કરતો, ભગવાન જ મારા દ્વારા બધું કરાવી રહ્યા છે. અર્ચન ભક્તિના 2 પ્રકાર છે, સ્થૂળ અર્ચન અને સૂક્ષ્મ અર્ચન. સ્થૂળ અર્ચનમાં તમારી સામે કોઈ પ્રતિમા કે તસવીર હોય છે અને તમે તેની પૂજા અર્ચના કરો છો, તે કહેવાય સ્થૂળ અર્ચન. સૂક્ષ્મ અર્ચનમાં તમારી સામે કોઈ મૂર્તિ કે પ્રતિમા હોતી નથી, પરંતુ તમે એક શાંત જગ્યાએ બેસી તમારા હૃદયમાં ઈષ્ટદેવની કલ્પના કરો છો અને તમારા ઈષ્ટદેવની માનસિક સામગ્રીથી પૂજા અર્ચના કરો છો. આ કહેવાય સૂક્ષ્મ અર્ચન. આ ભક્તિ ખૂબ જ શક્તિશાળી હોય છે. આ તમને જીવનમાં કૃતજ્ઞતા અને નમ્રતા જેવા ઈશ્વરીય ગુણોથી પરિચિત કરાવે છે. અર્ચન ભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે રાજા પૃથુ. અર્ચન ભક્તિને સમજવા માટે આપણે રાજા પૃથુના જીવનમાં નજર કરવી પડશે. રાજા પૃથુને અર્ચન ભક્તિના સર્વશ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. રાજા પૃથુએ માત્ર ભગવાન વિષ્ણુની મૂર્તિ પૂજા નહોતી કરી, તેમને પોતાનું જીવન અને શાસન ભગવાનમાં સમર્પિત કરી દીધું હતું. ભાગવત પુરાણ અનુસાર રાજા પૃથુએ સનત કુમારો પાસેથી ઉપદેશ મેળવ્યો અને તે પછી બ્રહ્મા પણ બુદ્ધિથી પોતાના દરેક કાર્ય કર્યા. તેમણે પૃથ્વીનું દોહન કરીને તેને સમૃદ્ધ કરી, પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કર્યું. તેમણે આ બધા કર્મોને પોતાના રાજધર્મ તરીકે નહીં, પણ ભગવાનની સેવા તરીકે જોયા. આ જ સાચું આત્મસમર્પણ છે. રાજા પૃથુએ 100 અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કર્યો હતો. તેમના આ સંકલ્પથી પ્રસન્ન થઈને ભગવાને તેમને દર્શન આપ્યા. યજ્ઞ પૂરો થતાં ભગવાને તેમને એક ઉપદેશ આપ્યો, જે પણ આપણા જીવનમાં માર્ગદર્શન બને છે. ભગવાને તેમને ઉપદેશ આપ્યો કે જે વ્યક્તિ કોઈ પણ કામના વગર ધર્મનું પાલન કરે છે અને મારી ઉપાસના કરે છે, તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે વ્યક્તિનું ચિત્ત શુદ્ધ થાય છે અને ચિત્ત શુદ્ધ થવાથી તે તત્વજ્ઞાન પામે છે. ભગવાને સ્પષ્ટ સમજાવ્યું કે શરીર એ આત્મા નથી. આત્મા તો એક શુદ્ધ સ્વયં પ્રકાશ અને બધાનો સાક્ષી છે. જે આ ભેદને જાણે છે તે પ્રકૃતિના ગુણોથી લિપ્ત થતો નથી. રાજા પૃથુથી પ્રસન્ન થઈને જ્યારે ભગવાને તેમને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે રાજા પૃથુએ કોઈ સંસારિક વરદાન ન માંગ્યું. તેમણે માંગ્યું કે હું સદા તમારા ચરણ કમળનો આશ્રિત રહું અને તમારા ગુણોની કથા સાંભળતો રહું. આ જ છે અર્ચન ભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ. આના લીધે આપણને હંમેશા ભગવાનનો સંગ અને પ્રેમ મળે છે. મિત્રો, અર્ચન ભક્તિ આપણને શીખવે છે કે પૂજા માત્ર મંદિર સુધી સીમિત નથી. સનત કુમારોએ પણ પૃથુને ઉપદેશ આપ્યો હતો, ગુરુ અને શાસ્ત્રોના શબ્દોમાં શ્રદ્ધા રાખો, નિયમિત રીતે ભગવાનની પવિત્ર કથાઓનું શ્રવણ કરો. અંતમાં ભગવાન વાસુદેવના આરાધનીય ચરણ કમળનો જે હોડી બનાવીને આ દૂરસ્થ સંસાર સાગરને સરળતાથી પાર કરી લે. આપણે પણ રોજિંદા જીવનમાં, પછી ભલે આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ કે ઘરનું કામ, દરેક કાર્ય બ્રહ્માર્પણ બુદ્ધિથી એટલે કે ઈશ્વરીય સેવા માનીને કરવું જોઈએ. આ જ સાચી અર્ચન ભક્તિ છે. ચાલો મિત્રો, આપણે પણ અહંકાર અને હુંપણાનો ત્યાગ કરીએ અને રાજા પૃથ્વીની જેમ
આપણા જીવનને પણ ભક્તિમય બનાવીએ.